પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાંથી થોડા દિવસ અગાઉ એક પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળવા પામી હતી। ત્યારે આ બાબતની જાણ તેના પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી સિદ્ધપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી હતી। જ્યારે તેનો પીએમ રિપોર્ટ આવતા આધેડ પુરુષની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું। ત્યારે આ હત્યા કોણે કરી, શા માટે કરી વગેરે સવાલો ઊભા થવા પામ્યા છે। ત્યારે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સિદ્ધપુરના સરસ્વતી નદીના પટમાંથી થોડા દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। ત્યારબાદ આ અંગે તેના પરિવારને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી ઓળખ કરી હતી અને મૃતક આધેડ પુરુષ ભીલવાસમાં રહેતા રમેશભાઈ ભીલ હોવાનું સામે આવ્યું હતું અને આ મામલે પરિવારજનોએ સિદ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પુરુષની લાશ શંકાસ્પદ જણાતા તેનું પંચનામું કરી સિદ્ધપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। જ્યારે ગત રોજ તેનો પીએમ રિપોર્ટ આવતા આધેડ પુરુષની હત્યા થઈ હોવાનું સામે આવવા પામ્યું છે। ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ હત્યા કોણે કરી, શા માટે કરી વગેરે સવાલોનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ। સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12મી જૂનના રોજ અરવિંદભાઈ ભીલ રહે ભીલવાસ સિદ્ધપુરવાળા આવી અને જાહેરાત કરેલ કે તેના શાળા રમેશજી હેમાજી ભીલ ઉંમર વર્ષ 55વાળાની લાશ સરસ્વતી નદીના પટમાં મળી આવેલ છે। જે અનુસંધાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરેલ। મરણ જનારના લાશનું પીએમ થતાં મરણ જનારની જે લાશ છે તેના ગુપ્ત ભાગની બાજુમાં બંને સાથળો ઉપર ઈજાના નિશાનો મળી આવેલ છે અને જમણા પગે ફ્રેક્ચર પણ મળી આવેલ છે અને મરણ જનારનું મોત છે એ શરીરે ઈજા થવાના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જવાથી મૃત્યુ નિપજવાનું પીએમ નોટમાં લખાઈ આવતા આ કામે અરવિંદભાઈ ભીલે પોતાના શાળાનું કોઈ અજાણ્યા ઈસમોએ શરીરે ઈજા કરી ફ્રેક્ચર કરી અને મોત નિપજાવેલાની ફરિયાદ હકીકત જાહેર કરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। આ અજાણ્યા ઈસમોને શોધી કાઢવા માટે તુરત જ ડોગ સ્ક્વોડ એફએસએલની મદદ લઈ અને તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસના સર્વેલન્સ સ્ક્વોડ આ વગેરે પણ ખૂબ ગંભીરતાથી આરોપીઓની શોધખોળમાં લાગી ગયેલ છે। હાલમાં સીસીટીવીના ફૂટેજ, મોબાઈલની કોલ ડિટેલ અને ખાનગી બાતમીદારોથી આરોપીઓ વિશે શોધખોળ ચાલુમાં છે।